સાળંગપુર બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દીક્ષા મહોત્સવ યોજાશે। આવતીકાલે સાળંગપુર ખાતે 31 જેટલા એજ્યુકેશન યુવાનો સંસારનો ત્યાગ કરી આધ્યાત્મિક જીવનમાં ભગવું ભેગ ધારણ કરશે। 4 માર્ચે ભાગવતી દીક્ષા સમારોહ યોજાશે, જેમાં 34 યુવાનો દીક્ષા ગ્રહણ કરશે। બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તમામ યુવાનો દીક્ષા ગ્રહણ કરશે। દીક્ષા લેનાર તમામ યુવાનો 3 વર્ષની તાલીમ લઈને તૈયાર થયા છે, તેમજ આનંદ અને ઉલ્લાસ સાથે પરિવારે દીક્ષા લેવાની રજા આપી છે। સાળંગપુર બીએપીએસ સંસ્થાના આત્મતૃપ્ત સ્વામીએ દીક્ષા મહોત્સવને લઈને માહિતી આપી હતી। સારંગપુર તીર્થધામમાં આવતીકાલે એટલે કે તારીખ 2 માર્ચના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં એક ભવ્ય દીક્ષા સમારોહનું આયોજન થયું છે। લગભગ 31 જેટલા નવયુવાનો ત્યાગાશ્રમની દીક્ષા લેવાના છે। ખૂબ ભણેલા ગણેલા અને મા બાપ દ્વારા સારા સંસ્કાર પામેલા એવા આ યુવાનો એ 3 વર્ષની દીક્ષા પહેલાંની તાલીમ લઈને તૈયાર થયા છે અને બહુ જ આનંદ અને ઉલ્લાસ સાથે સમગ્ર એમના પરિવારે, એમના માતા પિતાએ એમને રજા આપી છે। તો આવતીકાલે એક દિવ્ય ઉત્સવ સારંગપુરને આંગણે થવાનો છે। પોતાનું સમગ્ર જીવન ભગવાન માટે, સમાજ માટે અર્પણ કરનારા આ યુવાનોના દર્શન કરવા માટે આવતીકાલે હજારોની મેદની સારંગપુર ઉમટવાની છે। એવી જ રીતે તારીખ 4 માર્ચના દિવસે પણ ભાગવતી દીક્ષા સમારોહ થવાનો છે, જેમાં 34 જેટલા યુવાનો પાર્ષદમાંથી ભાગવતી દીક્ષા એટલે એ છેલ્લી દીક્ષા કહેવામાં આવે છે, એ દીક્ષા ગ્રહણ કરવાના છે। તો એ ઉત્સવનું પણ આકર્ષણ અત્યારે સારંગપુરમાં ખૂબ જામ્યું છે અને એનો માહોલ પણ રચાયો છે અને ભવ્યાતિ ભવ્ય મોટો ઉત્સવ થવાનો છે 8મી માર્ચના દિવસે। એ દિવસે પુષ્પ દોલોત્સવ થશે। દર વર્ષે આ દિવસે દેશ વિદેશમાંથી બહુ જ મોટી સંખ્યાની અંદર ભક્તો અને ભાવિકો એનો લાભ લેવા માટે ઉમટે છે। તો એની પણ તડામાર તૈયારીઓ અત્યારે સારંગપુરમાં ચાલી રહી છે। એટલે આગામી 1 સપ્તાહની અંદર સારંગપુરમાં ભક્તિભર્યા આવા ઉત્સવોનો માહોલ રચાવાનો છે અને એ ઉત્સવની અંદર સૌ બહુ મોટી સંખ્યામાં જોડાશે। મારું નામ જંતીભાઈ ડાયાભાઈ ફૂંક, મારું વતન આંબરડી જામ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ અને હાલ હું સુરત રહું છું। અને મારા એક દીકરા અત્યારે હાલ બીએપીએસ સંસ્થામાં સાધુ છે અને બીજા આકાશભાઈ હમણાં દીક્ષા લે 2 તારીખે, પણ એણે મને આગળ વાત કરી હતી કે મારે સાધુ થવું છે, એટલે મેં એને રાજી થતાં અમે 2 માણસે એને હા પાડી હતી, કારણ કે એ લોકો સમાજ અને રાષ્ટ્રની સેવા કરી શકશે અને બીજા કોઈ પણ મતલબ જે કોઈ વ્યસની હોય એનું વ્યસન છોડાવશે અને આપણા હિન્દુ ધર્મ અને આપણું રાષ્ટ્ર અને સમાજની સારામાં સારી સેવા કરી શકે, એથી બીજું શું સારું હોય। એટલે અમે 2 માણસે રાજી થકી અને સાધુ થવાની રજા આપી છે। મારું નામ આકાશ જંતીભાઈ કુક છે અને મેં બીબીએનો અભ્યાસ ડીઆઈટી યુનિવર્સિટીમાંથી કરેલો છે અને સર્વપ્રથમ સાધુ થવાની પ્રેરણા તો મને જ્યારે મને નીલકંઠ ખોરાણીનું જે વન વિચરણ છે એમની જે મેં વાત સાંભળી અને એ અક્ષરધામમાં જ્યારે મેં એમનો આઈમેક્સ વિડીયો જોયો ત્યારે મને સર્વપ્રથમ પ્રેરણા થઈ કે 11 વર્ષના નીલકંઠ ખોરાણી આવી રીતે ગૃહ ત્યાગ કરે છે। પછી એ મનમાં હતું અને જેમ જેમ ધીરે ધીરે સત્સંગ કરતા ગયા અને મહંત સ્વામી મહારાજનું શુદ્ધ અને પવિત્ર જીવન જોતા ગયા, તો મહંત સ્વામી મહારાજમાંથી જ મને સાધુ થવાની પ્રેરણા વધારે દૃઢ થવા લાગી અને આજે જે દીક્ષા લઈ રહ્યા છે, તો મને જ્યારે મેં વાત કરી મારા માતા પિતાને કે મારે દીક્ષા લેવી છે, તો એ સહજ રાજી થતાં મને દીક્ષાની રજા આપી અને મને એ વાતનો આનંદ છે કે આપણે દીક્ષા લઈશું, ત્યાગાશ્રમ ગ્રહણ કરશું, ત્યાર પછી આપણે આપણા હિન્દુ ધર્મની, પછી સમાજની અને રાષ્ટ્રની સારામાં સારી સેવા કરી શકશું અને કેટલાય લોકોને આપણે સારા માર્ગ પર એમને સારો માર્ગ રાહ ચીંધી શકશું અને જે ખરાબ જે કુસંગ છે એમાંથી એમને સત્માર્ગે વાળી શકશું। એના માટે મને ખૂબ જ આનંદ છે કે કાલે મારો દીક્ષા દિવસ છે। મારું નામ સ્મિત રાણપરિયા છે અને હાલ હું નાયગ્રા ફોલ્સ કેનેડામાં રહું છું અને આવતીકાલે મારા મોટા ભાઈ વિવેકભાઈ રાણપરિયા, જેઓએ BA મિકેનિકલનો અભ્યાસ પૂર્ણ કરી અને આવતીકાલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે જે દીક્ષા પ્રાપ્ત કરવાના છે, એ પ્રસંગ માટે ખાસ હું કેનેડાથી અહીં આવ્યો છું અને મને અને મારા પરિવારજનોને ખૂબ આનંદ છે કે જો કાલ મારા મોટા ભાઈ વિવેકભાઈ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા લેશે અને આગળ જઈ અને સંસ્થા, રાષ્ટ્ર અને હિન્દુ ધર્મની સારામાં સારી સેવા કરશે, એ માટે અમે ખૂબ ઉત્સાહી છીએ। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા।